અમને જે મોટા કર્યા છે, તો અમે જે ભારતીય જનતા પાર્ટીના ઋણી છીએ. અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું અમારે જે કામ કરવાનું છે ને, એ અમે બમણા વેગથી કરીશું. અને એના માટે કોઈ પણ આવે પણ અમે એની સામે અડીખમ ઊભા રહીને અમે અમારી તાકાત બતાવીશું. અને ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરીને આ જિલ્લામાં અમે વધુ જોરદાર રીતે ભારતીય જનતા પાર્ટીને સ્થાપિત રાખીશું. કારણ કે આજે વર્ષોથી લોકોએ જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો છે ને, એને કાયમ રાખવાનું કામ અમે કરવાના છીએ. અને એ કામ અમારું સતત ને સતત પ્રગતિમાં રહીને ચાલુ જ રહેશે. અને અમારી સરકાર જે આજે આદિવાસી સમાજ માટે કામો કરી રહી છે, એ આદિવાસી સમાજ માટેના કામો, એમના ઉત્થાન માટેના કામો ના કોઈએ ભૂતકાળમાં કર્યા છે અને ના કોઈ ભવિષ્યમાં કરી શકશે. પરંતુ સમાજને આગળ લાવવા માટે જે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, એ કામોને લીધે આજે આદિવાસી સમાજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એટલા જ દિલથી ચાહે છે અને એટલા જ દિલથી એમના હૃદયમાં સ્થાન છે. ત્યારે અમે આપના માધ્યમ થકી આ વાત સમગ્ર પ્રજા સમક્ષ પહોંચાડવા માંગીએ છીએ. કારણ કે ધારાસભ્ય બન્યા પછી મનસુખભાઈ વસાવા સાહેબ હું ધારાસભ્ય છું એવું સ્વીકારતા જ નથી. આજે મને શું તકલીફ પડી રહી છે ને, કે અધિકારીઓને પણ એ લોકો એવું કહેવા માંગે છે કે ધારાસભ્ય તરીકે ડોક્ટર દર્શનાબેન તમારી પાસે કોઈ વાત લઈને આવે ને તો એ કામ નહીં કરવાના. આજે 70,000 કરતા વધુ લોકોએ મારા પર ભરોસો મૂકીને મને જનપ્રતિનિધિ બનાવી છે, તો મારે પ્રજાના કાર્યો કરવા માટે એમની થોડી પરવાનગી લેવાની છે. છતાં પણ અનેક એવા કાલાવાલા કરીને પણ અધિકારીઓ પાસે અમે અમારા કામ કરાવીએ છીએ. અને અમે અમારા સંબંધોમાં સાચા અને ખરા ઉતરીએ છીએ. ત્યારે આજના પ્રેસ કોન્ફરન્સ દ્વારા માન્ય સાંસદશ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે, એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે. અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ કે જો તમે એ પુરવાર નથી કરતા તો તમને કોઈ અધિકાર નથી, તમને કોઈ બોલવાનો એવો અધિકાર નથી કે હું ભ્રષ્ટાચારી છું. અગર જો તમારી પાસે સાબિતી છે તો લાવો અને મૂકો.